જો તમે પણ ખાણીપીણીના શોખીન છો અને બહાર જમવા માટે જાઓ છો તો સાવધાન થઈ જજો, કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી હવે સામાન્ય બાબત બની ગઈ છે। ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકામાં ગ્રાહકે આનંદનું ચવાણું ખરીદ્યું હતું, જે ચવાણામાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી, જે બાબતે તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આવી કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી હતી। તો આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે થરાદ તાલુકાના કરબુણ ગામના વીરમાજી રાજપૂતે જણાવ્યું હતું કે મેં આજથી અંદાજિત 10 થી 15 દિવસ પહેલા આનંદ નમકીનના 2 પેકેટ ચવાણું છોકરાઓને નાસ્તા માટે લાવ્યો હતો। 2-3 દિવસ છોકરાઓ નાસ્તો કરતા ઝાડા ઉલટી જેવું લાગ્યું હતું, જેથી પેકેટ એક્સપાયરી ડેટ બહારનું નથી તે ચેક કરવા પેકેટ જોયું તો એક્સપાયરી ડેટ બહારનું ન હતું, પરંતુ અંદરથી એક મૃત ઘરોળી ભરાઈ ગયેલી હતી। જે બાબતે કંપનીને જાણ કરતા કંપની દ્વારા કહેવામાં આવ્યું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કંઈ કર્યું હોય તો તમે જાણો। આ બાબતે લઈને વીરમાજી રાજપૂતે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કર્યો હતો, જેના દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો કોન્ટેક્ટ કરાવવામાં આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ ગયેલા હતા, જે તપાસ કરી શું નીકળે છે જે હવે જોવાનું રહ્યું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આનંદ નમકીનના પેકેટના સેમ્પલ લઈ હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચાલુ કરે બોલો। મારું નામ વીરમાજી માનાજી રાજપૂત, ગામ કરબુન, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। મેં આજથી અંદાજે 10-15 દિવસ પહેલો આનંદ નમકીન ચવાણું લાવ્યો હતો, 2 પેકેટ છોકરાઓને નાસ્તા માટે। તો તેનામાંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહારનું નથી ને, તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ઘરોળી ફ્રાય થયેલી નીકળી હતી, અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોળી નીકળી છે, તો તેમણે કીધું કે અમે તો શું કરીએ, કંપનીને તમે જાણ કરો। મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો। એટલે મેં કંપનીવાળાને કીધું, કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું। તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક્ટ કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા, એટલે ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા, આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે, અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે।